મુખ્ય પરીક્ષાની તૈયારીમાં છે ને એક બહુ વિચિત્ર સમસ્યા જોવા મળે છે. ઉમેદવારો પાસે જ્ઞાનનો ભંડાર હોય છે, રાત દિવસ વાંચીને બધું તૈયાર કર્યું હોય, પણ જ્યારે જવાબ લખવા બેસે છે ને ત્યારે પેન જ આગળ નથી વધતી અને ક્યારેક બધું લખ્યા પછી પણ પરિણામ આવે ત્યારે લાગે કે મહેનત પ્રમાણે માર્ક્સ નથી મળ્યા. આ એક મોટો કોયડો છે કે આટલું બધું જ્ઞાન હોવા છતાં તે કાગળ પર અસરકારક રીતે કેમ નથી ઉતરતું. આજે આપણે આ જ કોયડાને ઉકેલવા માટે ઊંડાણમાં ઉતરવાના છીએ. તમે જે કોયડાની વાત કરી તેનો જવાબ તૈયારીની પદ્ધતિમાં નહીં, પણ જુઓ, વિચારવાની પદ્ધતિમાં છુપાયેલો છે. મોટાભાગના ઉમેદવારો એક વિદ્યાર્થીની જેમ વિચારીને જવાબ લખે છે. તેમનું ઉદ્દેશ્ય હોય છે પરીક્ષકને બતાવવાનો કે જુઓ, મને આટલું બધું આવડે છે. જ્યારે પરીક્ષક એ નથી જોવા માંગતા કે તમને કેટલું યાદ છે, એ તો એ જોવા માંગે છે કે તમે એ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરો છો. એટલે ખરી જરૂર છે એક ભવિષ્યના અધિકારી જેવી માનસિકતા કેળવવાની. આખી ચર્ચાનો પાયો આ એક માનસિક પરિવર્તન પર ટકેલો છે. આ બહુ રસપ્રદ મુદ્દો છે. એટલે કે જવાબવહી એ માત્ર યાદશક્તિની કસોટી નથી, પણ એક રીતે તો એક પ્રોફેશનલ ડોક્યુમેન્ટ છે, જેમાં ઉમેદવાર કોઈ સમસ્યા પર પોતાનો દૃષ્ટિકોણ રજૂ કરી રહ્યો છે. બિલકુલ. તો ચાલો આ આખી પ્રક્રિયાને છૂટી પાડીએ. આપણે આ વહીવટી માનસિકતા શું છે ત્યાંથી શરૂ કરીએ. પછી પ્રશ્નના મર્મને કેવી રીતે સમજવો, એક મજબૂત માળખું કેવી રીતે બનાવવો અને છેલ્લે એવા કયા તત્વો ઉમેરવા જે એક સામાન્ય જવાબને અસાધારણ બનાવી દે. તો સૌથી પહેલાં એ જ સમજીએ કે આ વહીવટી માનસિકતા બરાબર છે શું. આપણે કહીએ તો છીએ કે વિદ્યાર્થી મટીને અધિકારીની જેમ વિચારો, પણ તેનો વ્યવહારુ અર્થ શું થાય? જુઓ, આને સમજવા માટે 3 મુખ્ય પાયા છે. 3 પાયા. ઓકે. હા. પહેલો અને સૌથી મહત્વનો પાયો છે તટસ્થતા. એક વિદ્યાર્થી તરીકે આપણને કોઈ વિચારધારા, કોઈ પક્ષ કે કોઈ મુદ્દા પ્રત્યે ભાવનાત્મક લગાવ હોઈ શકે છે. એને માંડી લીધો આ. પણ એક અધિકારી તરીકે તમે બંધારણ સિવાય કોઈના પ્રત્યે પક્ષપાત ન રાખી શકો. બરાબર. તમારા જવાબોમાં ભાવુકતા કે આક્રોશ નહીં, પણ તથ્યો અને બંધારણીય મૂલ્યોનું પ્રતિબિંબ દેખાવું જોઈએ. પણ શું તટસ્થતાનો અર્થ એવો થાય કે આપણે કોઈ અભિપ્રાય જ ના આપવો? કારણ કે ઘણા પ્રશ્નોમાં તો આપણો મત માંગવામાં આવે છે. ખૂબ સારો પ્રશ્ન. તટસ્થતાનો અર્થ અભિપ્રાય વિહીન થવું એવો બિલકુલ નથી. તેનો અર્થ છે પૂર્વગ્રહ મુક્ત થવું. તમારો અભિપ્રાય હોવો જ જોઈએ, પણ તે અંગત માન્યતાઓ પર નહીં, પણ તર્ક, તથ્યો અને કાયદાના શાસન પર આધારિત હોવો જોઈએ. ઓકે. હવે બીજો પાયો છે બહુપરિમાણીય દૃષ્ટિકોણ. એટલે કે કોઈ પણ સિક્કાની બધી જ બાજુઓ તપાસવી. બરાબર. પણ માત્ર 2 બાજુ નહીં, બધી જ બાજુઓ. કલ્પના કરો કે તમે એક જિલ્લાના કલેક્ટર છો અને તમારી પાસે એક મોટી ફેક્ટરી સ્થાપવાનો પ્રસ્તાવ આવે છે. એક વિદ્યાર્થી તરીકે તમે કદાચ માત્ર આર્થિક ફાયદા વિશે લખશો, રોજગારી, વિકાસ વગેરે. હા, સામાન્ય રીતે એવું જ થાય. પણ એક અધિકારી તરીકે તમારે વિચારવું પડશે કે તેનાથી પર્યાવરણ પર શું અસર થશે, શું સ્થાનિક લોકોનું વિસ્થાપન થશે, તેમની સંસ્કૃતિ પર શું અસર પડશે, શું પાણીનો પ્રશ્ન ઊભો થશે, રાજકીય રીતે તેના શું પરિણામો આવશે. આ છે બહુપરિમાણીય દૃષ્ટિકોણ. પરીક્ષા એ આ વાસ્તવિક જીવનની પરિસ્થિતિનું એક સિમ્યુલેશન માત્ર છે. અને આ વિચારસરણીનો ત્રીજો અને સૌથી નિર્ણાયક હિસ્સો, જે મને લાગે છે કે મોટાભાગના ઉમેદવારો ચૂકી જાય છે. બિલકુલ. એ છે ઉકેલલક્ષી અભિગમ. અધિકારીનું કામ માત્ર સમસ્યાઓ ગણાવવાનું નથી, પણ તેનો વ્યવહારુ ઉકેલ આપવાનો છે. સાચી વાત છે. જો તમે જવાબમાં માત્ર સમસ્યાઓ લખીને આવી જશો, તો એવું લાગશે કે તમે અખબારનો કોઈ લેખ લખી રહ્યા છો. પણ જ્યારે તમે એ સમસ્યાના નિરાકરણ માટે અમલ કરી શકાય તેવા નક્કર સૂચનો આપો છો, ત્યારે પરીક્ષકને તમારામાં એક ભવિષ્યનો અધિકારી દેખાય છે. સમસ્યાનું વિશ્લેષણ બધા કરે છે, પણ ઉકેલ આપનાર જ વિજેતા બને છે. એકદમ સાચું. તો આ માનસિકતા કેળવવી એ પહેલું પગથિયું છે. એકવાર આ દૃષ્ટિકોણ કેળવાઈ જાય પછી બીજું પગથિયું આવે છે પ્રશ્નને જ બરાબર સમજવાનું. મેં સાંભળ્યું છે કે મોટાભાગના ઉમેદવારો પ્રશ્ન વાંચવામાં ઉતાવળ કરે છે અને તેમાં છુપાયેલા નિર્દેશક શબ્દ એટલે કે ડાયરેક્ટિવ વર્ડ્સ પર ધ્યાન જ નથી આપતા. અને આ જ સૌથી મોટી ભૂલ છે. આ નિર્દેશક શબ્દો છે ને, એ પ્રશ્નપત્રમાં આપેલા જીપીએસ જેવા છે. જીપીએસ? વાહ! હા. તે તમને ચોક્કસ દિશા બતાવે છે કે જવાબ કઈ તરફ લઈ જવાનો છે. ચર્ચા કરો, વિશ્લેષણ કરો, મૂલ્યાંકન કરો, આ બધા શબ્દોનો અલગ અલગ અર્થ છે.
જો તમે ચર્ચા કરો પૂછ્યું હોય અને મૂલ્યાંકન કરીને આવો તો ભલે તમે ગમે તેટલું સારું લખ્યું હોય તમને માર્ક્સ નહીં મળે. ચાલો ત્યારે આ જીપીએસને ડીકોડ કરીએ. સૌથી સામાન્ય શબ્દ છે ચર્ચા કરો, ડિસ્કસ. આ લગભગ દરેક પેપરમાં જોવા મળે છે. એનો સાચો અર્થ શું થાય? ચર્ચા કરોનો અર્થ છે વિષયનું 360 ડિગ્રી વિશ્લેષણ કરવું. તમારે વિષયના બધા જ પાસા હકારાત્મક, નકારાત્મક, કારણો, અસરો, પડકારો, સૂચનાઓ બધું જ સંતુલિત રીતે રજૂ કરવાનું છે. એક ઉદાહરણ આપીને સમજાવશો? ચોક્કસ. જેમ કે પ્રશ્ન હોય ભારતમાં ગરીબી નાબૂદી કાર્યક્રમોની ચર્ચા કરો તો મોટા ભાગના લોકો માત્ર સરકારી યોજનાઓની યાદી લખી નાખે છે. પણ અહીં તમારે એ યોજનાઓની સફળતા, તેની નિષ્ફળતાના કારણો, અમલીકરણમાં આવતા પડકારો અને ભવિષ્યમાં શું સુધારા કરી શકાય એ બધું જ ચર્ચવાનું છે. ઓકે, એટલે એક વ્યાપક અને સંતુલિત જવાબની અપેક્ષા હોય છે. બરાબર. તો બીજો એક શબ્દ છે વિશ્લેષણ કરો, એનાલાઇઝ. તે ચર્ચા કરોથી કઈ રીતે જુદો પડે? અહીં ઊંડાણ વધારે જરૂરી છે. બિલકુલ. વિશ્લેષણ શબ્દ આવે એટલે સમજવાનું કે તમારે વિષયના મૂળ સુધી જવાનું છે. અહીં શું થયું તેના કરતાં કેમ અને કેવી રીતે થયું તેના પર વધુ ભાર મૂકવાનો છે. એટલે કે વાય અને હાઉ પર ફોકસ કરવાનું. હા, તમે વિષયને નાના નાના ટુકડાઓમાં વહેંચીને તેની ઊંડાણપૂર્વક તપાસ કરો છો. દાખલા તરીકે ગુજરાતમાં ઘટતા જતા લિંગ પ્રમાણનું વિશ્લેષણ કરો. અહીં માત્ર આંકડા આપવાથી નહીં ચાલે. તમારે તેના પાછળના સામાજિક કારણો, આર્થિક કારણો, ટેકનોલોજીકલ કારણો જેવા પરિબળોને છૂટા પાડીને સમજાવવા પડે છે. અને એક શબ્દ જે ઉમેદવારોને થોડો ડરાવે પણ છે, ટીકાત્મક પરીક્ષણ કરો, ક્રિટિકલી એક્ઝામિન. અહીં ટીકા શબ્દ સાંભળીને જ લાગે કે માત્ર નકારાત્મક જ લખવાનું હશે. આ એક બહુ મોટી ગેરસમજ છે. ટીકાનો અર્થ નિંદા નથી વહીવટી સંદર્ભમાં. ના, એમ નહીં. વહીવટી સંદર્ભમાં ટીકાત્મક પરીક્ષણનો અર્થ છે કે તમારે એક નિષ્પક્ષ ન્યાયાધીશની ભૂમિકા ભજવવાની છે. એક ન્યાયાધીશની જેમ. વાહ! તમારે વિષયના ગુણ અને દોષ એટલે કે તેના મજબૂત અને નબળા પાસા બંનેને તર્કના આધારે રજૂ કરવાના છે. અને સૌથી અગત્યનું અંતે બંને પક્ષોને સાંભળીને એક સંતુલિત નિષ્કર્ષ આપવાનો છે. માત્ર ખામીઓ ગણાવીને જવાબ પૂરો કરી દો તો તે અધૂરો ગણાય. એનો અર્થ એ થયો કે ટીકાત્મક પરીક્ષણમાં સંતુલન ખૂબ જરૂરી છે. તો પછી મૂલ્યાંકન કરવામાં શું કરવાનું હોય છે? તે ટીકાત્મક પરીક્ષણ જેવું જ લાગે છે. તેમાં એક સૂક્ષ્મ પણ મહત્વનો તફાવત છે. મૂલ્યાંકનમાં તમારે કોઈ નીતિ, યોજના કે ઘટનાની કિંમત કે મૂલ્ય આંકવાનું હોય છે. એની વેલ્યુ નક્કી કરવાની. બરાબર. તેની સફળતા કે નિષ્ફળતાનું માપ કાઢવાનું હોય છે. અહીં તમારે એક સ્પષ્ટ વર્ડિક્ટ એટલે કે એક પ્રકારનો ચુકાદો આપવાનો હોય છે. જેમ કે મનરેગા યોજનાનું મૂલ્યાંકન કરો તો તમારે તેના ફાયદા ગેરફાયદાને તોડીને અંતે કહેવું પડે કે તે ગ્રામીણ ગરીબી ઘટાડવામાં કેટલી સફળ થઈ છે. અહીં આંકડા અને રિપોર્ટ્સનો ઉપયોગ ખૂબ જરૂરી બની જાય છે. તો એકવાર આપણે પ્રશ્નની સાચી માંગ સમજી લીધી, જે આપણી મુસાફરીનો નકશો છે, પણ મુસાફરી માટે એક સારા વાહનની પણ જરૂર પડે. મને લાગે છે કે જવાબનું માળખું એ વાહન જેવું કામ કરે છે. તમે બિલકુલ સાચું સમજ્યા. જ્ઞાન ગમે તેટલું હોય જો તેને યોગ્ય માળખામાં ન ગોઠવવામાં આવે તો તે વેરવિખેર લાગે છે. અને આ માટે આઈબીસી એટલે કે ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન આ મોડેલ સર્વશ્રેષ્ઠ છે અને ફરજિયાત પણ. હા, આઈબીસી મોડેલ. સૌથી પહેલા વાત કરીએ પ્રસ્તાવનાની. તે તમારા જવાબનો ફર્સ્ટ ઇમ્પ્રેશન છે. તે ટૂંકી, આકર્ષક અને મુદ્દાસર હોવી જોઈએ. એક અસરકારક પ્રસ્તાવના લખવાની કોઈ ચોક્કસ રીતો ખરી? કારણ કે શરૂઆત કેવી રીતે કરવી એ જ સૌથી મોટો પડકાર હોય છે. ચોક્કસ. 3-4 ઉત્તમ રીતો છે. જો પ્રશ્ન કોઈ સંકલ્પના પર હોય તો તેની વ્યાખ્યાથી શરૂઆત કરી શકાય. જો પ્રશ્ન અર્થતંત્ર કે સામાજિક મુદ્દાઓ પર હોય તો કોઈ સરકારી રિપોર્ટ કે આંકડાથી શરૂઆત કરવી ખૂબ પ્રભાવશાળી રહે છે. જેમ કે નીતિ આયોગના તાજેતરના અહેવાલ મુજબ. ઓકે, ડેટા ડ્રીવન શરૂઆત. હા, અને જો બંધારણનો પ્રશ્ન હોય તો સંબંધિત અનુચ્છેદના ઉલ્લેખથી શરૂઆત કરવી એ સોનામાં સુગંધ ભળવા જેવું છે. પ્રસ્તાવના પછી આવે છે જવાબનું મુખ્ય ભાગ, મેઇન બોડી, જે આખા જવાબનું હૃદય છે. અહીં કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? મુખ્ય ભાગમાં જ પ્રશ્નની મુખ્ય માંગ સંતોષવાની હોય છે. અહીં
લાંબા લચક ફકરા લખવાનું ટાળવું જોઈએ. બરાબર. તેના બદલે બુલેટ પોઈન્ટ્સ, નંબરિંગ અને સબ હેડિંગ્સનો ઉપયોગ કરવો. તેનાથી જવાબ સુવાચ્ય બને છે અને પરીક્ષકને તમારા બધા મુદ્દાઓ સ્પષ્ટ રીતે દેખાય છે. પણ ઘણીવાર એવું બને છે કે પરીક્ષાના દબાણમાં મુદ્દાઓ જ યાદ નથી આવતા. ત્યારે શું કરવું? હા, એવું બને. એના માટે એક બ્રહ્માસ્ત્ર છે, પેસ્ટલ ફોર્મ્યુલા. પેસ્ટલ. હા. પી એટલે પોલિટિકલ, ઈ એટલે ઇકોનોમિક, એસ એટલે સોશિયલ, ટી એટલે ટેકનોલોજીકલ, એલ એટલે લીગલ અને ઈ એટલે એન્વાયરમેન્ટલ. જો કોઈ વિષય પર મુદ્દાઓ વિચારવામાં તકલીફ પડે તો દરેક પાસા પર એક એક મુદ્દો વિચારવાનો પ્રયત્ન કરશો તો પણ 5-6 મુદ્દા આરામથી બની જશે. આ તો ખરેખર ઉપયોગી ટેકનિક છે. એટલે કે પેસ્ટલ ફોર્મ્યુલા એ સુનિશ્ચિત કરે છે કે આપણે પેલી બહુપરિમાણીય દૃષ્ટિકોણવાળી વાતનો જ ઉપયોગ કરી રહ્યા છીએ. બરાબર. અને મુખ્ય ભાગમાં સૌથી અગત્યની વસ્તુ છે દ્રશ્ય રજૂઆત. ડાયાગ્રામ અને ફ્લોચાર્ટ. હા, જ્યાં પણ શક્ય હોય ત્યાં ફ્લોચાર્ટ, ડાયાગ્રામ કે નકશાનો ઉપયોગ અવશ્ય કરવો. એક નાનકડો ડાયાગ્રામ આખા ફકરાની વાત કહી દે છે. અને માળખાનો અંતિમ હિસ્સો છે નિષ્કર્ષ. મેં સાંભળ્યું છે કે ઘણા ઉમેદવારો સમયના અભાવે નિષ્કર્ષ લખવાનું છોડી દે છે. અને તે બહુ મોટી ભૂલ છે. નિષ્કર્ષ વગરનો જવાબ અધૂરો ગણાય. તમારો નિષ્કર્ષ હંમેશા ભવિષ્યલક્ષી અને આશાવાદી હોવો જોઈએ. જવાબનો અંત ક્યારેય નકારાત્મક કે નિરાશાજનક ન હોવો જોઈએ. એક પોઝિટિવ નોટ પર પૂરો કરવાનો. હા, અને જો તમે તેને સંયુક્ત રાષ્ટ્રના સતત વિકાસ લક્ષ્યો એટલે કે એસડીજીઝ સાથે જોડી શકો તો તે તમારા જવાબને એક વૈશ્વિક પરિપ્રેક્ષ્ય આપે છે. તો આ બધું કરવાથી એક સારો અને સંરચિત જવાબ તૈયાર થાય. પણ પછી એક સવાલ આવે છે કે એક સરેરાશ ઉમેદવાર અને એક ટોપર વચ્ચે શું તફાવત હોય છે? તફાવત આવે છે વેલ્યુ એડિશનથી. વેલ્યુ એડિશન? હા, આ એવા વધારાના તત્વો છે જે તમારા જવાબમાં વજન ઉમેરે છે અને તમને બીજાઓ કરતાં અડધો એક માર્ક વધારે અપાવે છે. અને આ અડધા માર્કનો સરવાળો જ અંતે મોટો તફાવત ઊભો કરે છે. તો આ વેલ્યુ એડિશન કઈ રીતે કરી શકાય? શું તેમાં કોઈ ચોક્કસ વ્યૂહરચના છે? હા, બિલકુલ. સૌથી પહેલું અને અસરકારક વેલ્યુ એડિશન છે આંકડાકીય અસ્ત્ર. ખાસ કરીને અર્થતંત્ર, ભૂગોળ અને સામાજિક મુદ્દાઓના જવાબોમાં સરકારી ડેટાનો ઉપયોગ કરવો. અધિકૃત સ્ત્રોતમાંથી, બરાબર? હા, જેમ કે બજેટ, આર્થિક સર્વેક્ષણ, નીતિ આયોગના રિપોર્ટ્સ. જેમ કે સ્ત્રોતોમાં આપેલું છે, ગુજરાત બજેટ 2024-25 મુજબ રાજ્યનું કુલ બજેટ કદ 3,32,150 કરોડ છે. આવો એક આંકડો લખવાથી તમારા જવાબની વિશ્વસનીયતા અનેક ગણી વધી જાય છે. સાચી વાત. આંકડાઓ સિવાય બીજું શું ઉમેરી શકાય? વિષય વિશેષ વ્યૂહરચના. દરેક વિષયની પોતાની આગવી માંગ હોય છે. જેમ કે બંધારણના પેપરમાં તમે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાઓ જેમ કે કેશવાનંદ ભારતી કેસનો ઉલ્લેખ કરો તો જવાબનું વજન વધે છે. ભૂગોળના જવાબમાં જો ગુજરાતની નદીઓ પર પ્રશ્ન હોય તો ગુજરાતનો એક રફ નકશો દોરીને તેમાં મુખ્ય નદીઓ બતાવવાથી તમને ચોક્કસ વધારે માર્ક્સ મળશે. પણ ઘણા ઉમેદવારોને એવો ડર હોય છે કે તેમનું ડ્રોઈંગ સારું નથી અથવા નકશો દોરવામાં સમય બગડશે. આ ડર અમૂલ્ય છે. પરીક્ષક તમારી કલા નથી જોવા માંગતા, પણ તમારી સ્પષ્ટતા જોવા માંગે છે. એક સાદો પણ યોગ્ય લેબલિંગવાળો નકશો કે ડાયાગ્રામ હંમેશા ફાયદાકારક રહે છે અને પ્રેક્ટિસથી તે ખૂબ ઓછા સમયમાં દોરી શકાય છે. અને ગુજરાતી ભાષાના પેપર માટે કોઈ ખાસ વેલ્યુ એડિશન ખરી? હા, ગુજરાતીના પેપરમાં યોગ્ય વહીવટી પારિભાષિક શબ્દોનો ઉપયોગ ખૂબ જ મહત્વનો છે. ઇમ્પ્લિમેન્ટેશન માટે અમલીકરણ, નોટિફિકેશન માટે જાહેરનામું, આવા શબ્દોનો પ્રયોગ બતાવે છે કે તમે વહીવટી તંત્ર માટે તૈયાર છો. આ બધી જાણકારી ખરેખર ખૂબ જ ઉપયોગી છે. પણ એક વ્યક્તિ જેણે હજી સુધી એક પણ જવાબ નથી લખ્યો, જે શૂન્ય પર ઊભી છે, તેના માટે આ બધું એકસાથે કરવું થોડું અઘરું લાગે શકે છે. શું તેના માટે કોઈ તબક્કાવાર એક્શન પ્લાન છે? ચોક્કસપણે. અને શૂન્યથી શરૂઆત કરનાર માટે ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. હું 4 તબક્કાનો એક પ્લાન સૂચવીશ. ઓકે. તબક્કો 1 છે ફાઉન્ડેશન. લગભગ 1-2 મહિના સુધી લખવાની કોઈ જ ઉતાવળ ન કરવી. માત્ર એનસીઈઆરટી, જીસીઈઆરટી અને અખબારો વાંચીને
વિષયને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરવો. એટલે કે પહેલા જ્ઞાનનો પાયો મજબૂત કરવો, એ પછી બીજો તબક્કો? બીજો તબક્કો થોડો વિચિત્ર લાગશે, પણ તે ખૂબ અસરકારક છે. હું તેને કોપી પેસ્ટ પદ્ધતિ કહું છું. કોપી પેસ્ટ? હા, જૂના પ્રશ્નપત્રોમાંથી કોઈ પ્રશ્ન લો, તેનો આદર્શ જવાબ શોધો અને તેને જોઈને તમારી નોટબુકમાં લખો. આનો ઉદ્દેશ કન્ટેન્ટ યાદ રાખવાનો નથી, પણ જવાબના માળખાને મગજમાં બેસાડવાનો છે. આ તો એક રીતે મસલ્સ મેમરી બનાવવા જેવું થયું, જેથી સ્ટ્રક્ચર મગજમાં આપોઆપ ફિટ થઈ જાય. પછી ત્રીજો તબક્કો શું આવે? ત્રીજો તબક્કો છે મૌલિક લેખન. હવે પુસ્તકો બંધ કરી દો. જૂના પ્રશ્નપત્રોમાંથી કોઈ પ્રશ્ન પસંદ કરો અને જાતે જવાબ લખવાનો પ્રયત્ન કરો. આ તબક્કે સમયની બિલકુલ ચિંતા ન કરવી. ભલે એક જવાબ લખવામાં 1 કલાક કેમ ન લાગે. મુખ્ય હેતુ છે ગુણવત્તા પર ધ્યાન આપવાનો. અને જ્યારે ગુણવત્તા આવવા લાગે, પછી આવે છે છેલ્લો અને સૌથી નિર્ણાયક તબક્કો. બરાબર. તબક્કો 4 સમયબદ્ધ પ્રેક્ટિસ. હવે ઘડિયાળને મિત્ર બનાવવાનો સમય છે. એક નિયમ બનાવી લો કે 10 ગુણના પ્રશ્નો માટે 7-8 મિનિટ. નિયમિત રીતે 3 કલાકની સંપૂર્ણ મોક ટેસ્ટ આપવી ખૂબ જ જરૂરી છે. એનાથી ઝડપ અને આત્મવિશ્વાસ બંને વધશે? ચોક્કસ. તો આજની આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો સાર એ છે કે મુખ્ય પરીક્ષા એ માત્ર જ્ઞાનની નહીં, પણ એ જ્ઞાનને યોગ્ય દૃષ્ટિકોણ અને માળખામાં રજૂ કરવાની કળાની પરીક્ષા છે. આખી વાત એક વહીવટી માનસિકતા કેળવાથી શરૂ થાય છે. પછી પ્રશ્નના નિર્દેશક શબ્દોને ડીકોડ કરવા, તેને આઈબીસીના મજબૂત માળખામાં ઢાળવા અને અંતે તેમાં વેલ્યુ એડિશન દ્વારા પોતાનો આગવો સ્પર્શ આપવા સુધી પહોંચે છે. અને એક વાત જે દરેક ઉમેદવારે યાદ રાખવી ખૂબ જરૂરી છે કે આ એક લાંબી પ્રક્રિયા છે. શરૂઆતના જવાબો કદાચ ખૂબ ખરાબ લખાશે, વિચારો નહીં આવે, સમય ખૂટશે અને ઘણીવાર નિરાશા પણ આવશે. સાચી વાત છે. પણ સફળતાની ચાવી સાતત્યમાં રહેલી છે. જેમ પાણીની ધાર ભવે નરમ હોય, પણ તેનું સતત વહેવું કઠણ પથ્થર પર પણ નિશાન પાડી દે છે. તેમ દરરોજની લેખન પ્રેક્ટિસ જ અંતે સફળતા અપાવશે. હાર ન માનવી એ જ સૌથી મોટી જીત છે. આપણે જવાબની રચના અને સામગ્રીની તો વિગતવાર વાત કરી, પણ એક વિચાર એ પણ આવે છે કે શું પરીક્ષકના મનોવિજ્ઞાનને સમજવું પણ એટલું જ મહત્વનું હોઈ શકે? જેમ કે દિવસમાં સેંકડો જવાબવહીઓ તપાસતા પરીક્ષક પર સ્વચ્છ, સુવાચ્ય અક્ષરો અને એકંદરે વ્યવસ્થિત પ્રસ્તુતિની કોઈ સકારાત્મક અસર પડતી હશે? શું આપણી રજૂઆત તેમની માનસિકતાને પ્રભાવિત કરી શકે છે? આના પર વિચારવા જેવું ખરું.